શું તમે ગામડામાં રહો છો અને તમને એવું લાગી રહ્યું છે કે કમાવા માટે શહેરમાં જવું એ જરૂરી છે? તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે એકવાર ફરીથી હું લઈને આવી ગયો છું એવા 10 બિઝનેસ આઈડિયા કે જે તમે ગામડામાં રહીને પણ કરી શકો છો. આમાંના અમુક આઈડિયાઝ તો એવા છે કે જે ફક્ત 10,000 થી શરૂ થાય છે, અને અમુક બિઝનેસ તો એવા છે કે જે કરવાથી આખા તાલુકામાં તમારી ઓળખાણ થઈ શકે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે વિડીયોના અંતમાં હું તમને જણાવવાનો છું કે કયો ધંધો કરવાથી સૌથી વધુ નફો થવાની શક્યતા છે અને કયો ધંધો સૌથી ઓછા રિસ્ક વાળો છે. એટલા માટે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, તો હું છું નરેશ ઠાકોર અને એકવાર ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજ્જુ બિઝનેસ ગુરુમાં. તો સૌથી પહેલો બિઝનેસ છે પ્લમ્બિંગ સર્વિસનો બિઝનેસ. હવે પ્લમ્બિંગ સર્વિસનો બિઝનેસ એટલે કે નાના ઘરો અને બિલ્ડિંગોમાં પાઇપલાઇન અને નળ ફિટિંગ કરવાનો બિઝનેસ. હવે શરૂઆતમાં તમે 15 થી 30 હજારનો સામાન લઈને આ બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમે આ બિઝનેસને નથી આવડતો તો તમે આ બિઝનેસ માટે ITI કરી શકો છો. 1 વર્ષના કોર્સમાં તમે આ બિઝનેસ શીખી શકો છો, અથવા તો કોઈ અનુભવી પ્લમ્બર હોય એના જોડે 3 થી 6 મહિનાની ટ્રેનિંગ લઈને તમે આ ધંધો શીખી શકો છો. બરાબર. મહિનાની શરૂઆતમાં તમે 15 થી 30 હજાર રૂપિયા મહિને આરામથી કમાઈ શકો છો. બરાબર. અને એક વખત આ ધંધાનો અનુભવ થઈ જાય ત્યારબાદ તમે ઘરના સ્ક્વેર ફીટના આધારે જો પૈસા લો છો તો તમે મહિને 60 થી 80 હજાર રૂપિયા આરામથી કમાવી શકો છો. બીજા નંબરનો બિઝનેસ આઈડિયા છે વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ, એટલે કે અળસિયાનું ખાતર. ગાયનું છાણ અને લાલ અળસિયાની મદદથી બગીચા અને ઓર્ગેનિક ખેતી માટે જે ઉત્તમ પ્રકારનું ખાતર બનાવવામાં આવે છે એનો બિઝનેસ. હવે તમારા મનમાં એમ હશે કે આ ક્યાંથી શીખવું? તો તમારા જિલ્લાનું જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે તેના અંદર 1 થી 3 દિવસની ટ્રેનિંગમાં તમે આ ધંધો શીખી શકો છો, અથવા તો યુટ્યુબમાં જોઈને પણ તમે આ ધંધો શીખી શકો છો. હવે ધંધો શીખ્યા બાદ ગ્રાહક ક્યાંથી લાવવા? તો ગ્રાહક તમે લોકલ ખેડૂતો અથવા તો આજુબાજુનું જે નર્સરી સેન્ટર હોય છે, અથવા તો પેકિંગ કરીને તમે ઓનલાઈન માર્કેટમાં જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં પણ તમે વેચી શકો છો. અને સૌથી મોટી વાત એ છે કે આ ધંધો તમે 10 થી 20 હજારના ખર્ચે પણ શરૂ કરી શકો છો. શરૂઆતની કમાણીમાં તમે 20 થી 25 હજાર રૂપિયા મહિને કમાઈ શકો છો. અને જો તમે આ ધંધો મોટો કરો છો તો મહિનાના અંતે તમે 50,000 થી 1 લાખ રૂપિયા સુધી પણ કમાવી શકો છો. ત્રીજા નંબરનો ધંધો છે નર્સરી અને કલમનો બિઝનેસ, એટલે કે અલગ અલગ પ્રકારના ફૂલ છોડને ઉછેરીને વેચવાનો ધંધો અને દેશી જાતને ગ્રાફ્ટિંગ કરીને હાઇબ્રિડ છોડ તૈયાર કરવાનો ધંધો. શીખવાની વાત કરીએ તો તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી નર્સરી મેનેજમેન્ટની નાની ટ્રેનિંગ લઈને આ ધંધાની શરૂઆત કરી શકો છો. ખર્ચની વાત કરીએ તો 20 થી 35 હજારના ખર્ચે તમે ધંધાની શરૂઆત કરી શકો છો. ધંધાની શરૂઆતમાં તમે મહિને 25 થી 35 હજાર રૂપિયા કમાવી શકો છો, અને જ્યારે તમે ધંધો મોટો કરો છો તો 50,000 થી 1.5 લાખ રૂપિયા સુધી આરામથી કમાવી શકો છો. ચોથા ધંધાની વાત કરીએ તો 12 માસ ચાલતી એવી ફેબ્રિક પ્રોડક્ટ્સ, એટલે કે સાડી અને નાના બાળકોના કપડાનો બિઝનેસ. શરૂઆતમાં તમે હોલસેલ માર્કેટ જેવા કે સુરત અને અમદાવાદમાંથી 50,000 થી લાખ રૂપિયાનો સામાન વેચવા માટે લાવી શકો છો, અને દુકાનનું ભાડું બચાવીને ઘરેથી જ શરૂઆત કરી શકાય છે. કપડાના બિઝનેસની વાત કરીએ તો તેમાં 30 થી 40% નફો હોય છે, માટે શરૂઆતમાં જ તમે 30 થી 40 હજાર રૂપિયા મહિને કમાવી શકો છો. 5મા નંબરનો ધંધો છે લાઈવ મસાલા પીસણનો ધંધો, એટલે કે લોકોની નજરોની સમક્ષ મરચું, હળદર, જીરું જેવા મસાલાને દળીને આપવાનો ધંધો. હા, આજના જમાનામાં ઘણી બધી વસ્તુઓ મિલાવટવાળી થઈ ગઈ છે. બરાબર. અને એવામાં જો તમે લોકોની નજરોની સમક્ષ મસાલા પીસીને આપો છો તો લોકોમાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે વસ્તુ સારી છે. એના કારણે લોકો કિંમત કરતાં વધારે પૈસા આપવા માટે તૈયાર થાય છે. આ ધંધામાં તમે મહિનાના અંતે બધો ખર્ચો કાઢ્યા બાદ 30 થી 60 હજાર રૂપિયા કમાવી શકો છો. 6થા નંબરનો ધંધો છે પશુ આહાર વેચાણનો ધંધો, એટલે કે ગાયો ભેંસોનું ખાંડ જેમ કે સાગરદાન, પાપરી, ગોળ, કપાસિયા વસ્તુઓ વેચવાનો ધંધો. શરૂઆતમાં તમારે ગોડાઉનની જરૂર પડશે માલ સ્ટોક રાખવા માટે, અને એક બ્રાન્ડેડ કંપનીની ડીલરશીપ કે જેના માટે 3 થી 6 લાખ રૂપિયાનો ખર્ચો આવી શકે છે. મેન વાત એ છે કે આપણે ગામડામાં રહીને આ ધંધો કરવાના છીએ કે જ્યાં ગાયો ભેંસોનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે આ ધંધાનું વોલ્યુમ ખૂબ જ વધારે છે. માટે તમે આ ધંધાને શરૂઆતમાં ખર્ચો કાઢ્યા બાદ 40 થી 80 હજાર રૂપિયા આરામથી કમાવી શકવાના છો. 7મા બિઝનેસની વાત કરીએ તો એ છે મિનરલ વોટર સપ્લાયનો બિઝનેસ, એટલે કે ઘરો, ઓફિસો, બિલ્ડિંગોના અંદર 20 લીટરનું પાણીનું કેન સપ્લાય કરવાનો બિઝનેસ કે જે 12 માસ ચાલતો હોય છે. આ બિઝનેસમાં રોકાણની વાત કરીએ તો શરૂઆતમાં વોટર પ્યુરિફિકેશન માટેનો જે પ્લાન્ટ હોય છે એ અને કેનનો ખર્ચ
5 થી 8 લાખ રૂપિયા આવી શકે છે. અને કમાણીની વાત કરીએ તો આ બિઝનેસ ઉનાળાની સિઝનમાં ડબલ કમાણી કરીને આપે છે. મહિનાની સરેરાશમાં ખર્ચ કાઢ્યા બાદ 40 થી 80 હજાર રૂપિયા નફો તમે આરામથી કમાવી શકો છો. 8મા નંબરના ધંધાની વાત કરીએ તો એ છે 2 અને 4 વ્હીલર વોશિંગ સેન્ટર. હા, આજના જમાનામાં દરેક પાસે 2 અને 4 વ્હીલર તો છે, પરંતુ એને ધોવા માટેનો ટાઈમ કોઈના પાસે હોતો નથી. રોકાણની વાત કરીએ તો વોશિંગ માટેનો પંપ, વેક્યુમ ક્લીનર અને અન્ય સામગ્રીનો ખર્ચ 3 થી 6 લાખ રૂપિયા આવી શકે છે. અને કમાણીની વાત કરીએ તો તમે મહિને દરેક ખર્ચો બાદ કર્યા પછી આરામથી 50,000 થી 1 લાખ રૂપિયા કમાવી શકો છો. 9મા નંબરનો ધંધો છે કન્સ્ટ્રક્શન મટીરિયલ સપ્લાયનો બિઝનેસ, એટલે કે બાંધકામ માટેની જરૂરી વસ્તુઓ જેવી કે કપચી, ઈંટો, રેતી, લોખંડ વગેરેને મોટા પાયે સપ્લાય કરવાનો બિઝનેસ. જો રોકાણની વાત કરીએ તો તમારી પાસે એક મોટી ઓપન જગ્યા હોવી જોઈએ કે જ્યાં તમે તમારું મટીરિયલ રાખી શકો. બીજી વાત કે તમારી જોડે એક ટ્રેક્ટર અથવા તો આઈસર જેવું સાધન હોવું જરૂરી છે. એના પછી પણ તમારે 10 લાખથી પણ વધારે ખર્ચ આ ધંધામાં આવી શકે છે. કમાણીની વાત કરીએ તો અત્યારે બાંધકામમાં તેજી હોવાના કારણે બધો ખર્ચ કાઢ્યા બાદ પણ તમે મહિનાના આશરે 1.5 લાખથી 2 લાખ રૂપિયા કમાવી શકો છો. 10મા નંબરનો બિઝનેસ છે સેન્ટરિંગનો સામાન ભાડે આપવાનો બિઝનેસ, એટલે કે ધાબુ ભરવા માટે જે સામાન વપરાય છે એ સાધનોને ભાડે આપવાનો બિઝનેસ. આ બિઝનેસ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ વાળો બિઝનેસ છે, એટલે કે શરૂઆતમાં તમારે 12 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો આવી જાય છે, પરંતુ એક વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ જિંદગીભર તમને આ બિઝનેસ કમાવીને આપી શકે છે. મહિનાના તમે આરામથી ઘરે બેઠા 1.5 થી 2 લાખ રૂપિયા કમાવી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો વિડીયોને અને કમેન્ટમાં જરૂર જણાવજો કે આ 10 ધંધામાંથી કયો ધંધો તમને સૌથી વધારે ગમ્યો. અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને પ્રેસ કરો બેલ આઇકનને કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. જય માતાજી.